નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, પાઠ નંબર 4 આસનો વિશે આપણે આજે સમજૂતી મેળવીશું. માત્ર શરીરની સ્વસ્થતા માટે જ આસન કરવા એ આસન માટેનો અપૂરતો વિચાર છે. આસનો મૂળ ઉદ્દેશ છે સ્થિરતા, એકાગ્રતા અને ચિત્તની નિર્મળતા. આ ત્યારે જ શક્ય બને કે જ્યારે વ્યક્તિ નિયમિત આસન કરે. મુનિ પતંજલિ આસનોના પરિણામ માટે એવું કહે છે કે તતો પ્રધાને વિધાન, તેનાથી દ્વંદ્વોને આઘાત લાગતો નથી. આસનો કરવાથી રજોગુણોનો નાશ થાય છે અને સત્વગુણોનો વિકાસ થાય છે. આસનો કરવાથી વ્યક્તિ શારીરિક, માનસિક અને ભાવાત્મક રીતે શુદ્ધ થાય છે અને તેનાથી પણ વધારે મહત્ત્વનો એવો આધ્યાત્મિક વિકાસ થાય છે. આસન એ કસરત નથી. આસનમાં શારીરિક કરતાં માનસિક ક્રિયા વધુ અગત્યની છે. આસનનું સામાન્ય સ્વરૂપ જોઈએ ને, આજે લોકો તેનો શારીરિક કસરતના સ્વરૂપમાં અભ્યાસ કરી રહ્યા છે. બાહ્ય સ્વરૂપે જોતાં આસન અને કસરત અર્થાત વ્યાયામ અમુક અંશે સામ્ય ધરાવે છે, પરંતુ કસરત અને યોગાસન વચ્ચેનો તફાવત જોતાં આસન એ કસરતથી સરળતા સમજી શકાય છે. આસનના નામ અને સંખ્યા. મહર્ષિ પતંજલિએ યોગશાસ્ત્રમાં એક પણ આસન કે તેનો નામનો ઉલ્લેખ કરેલ નથી. તેઓ દ્વારા માત્ર આસનની પરિભાષા અને તેના લાભોની વાત કરવામાં આવી છે. પરંતુ બીજા પ્રાચીન ઋષિઓ દ્વારા કુદરતમાં વિવિધ અવલોકનોને આધારે જુદા જુદા આસનો દર્શાવેલ છે. પશુ, પંખી, જીવ, જંતુ, વનસ્પતિ, પુષ્પ જેવા પ્રકૃતિના તત્વો, વસ્તુ વગેરેનું સૂક્ષ્મ અવલોકન કરીને તેના વિશિષ્ટ ગુણો અને આકારને ધ્યાનમાં લઈને વિવિધ આસનોનું જુદું જુદું નામાભિધાન કરવામાં આવેલ છે. જેમ કે મોર પરથી મયુરાસન, માછલી પરથી મત્સ્યાસન, નાગ પરથી ભુજંગાસન વગેરે. અર્થાત શરીરના જે રીતે આકાર બને છે તે અનુસાર આસનના નામ દર્શાવેલા છે. આસનો માટે ઉપયોગી સૂચનો. 1. આસન સવારે અથવા સંધ્યાકાળે કરવા ઉત્તમ છે. 2. આસન સવારના શૌચક્રિયા બાદ ભૂખ્યા પેટે જ કરવા. કોઈપણ આસનો સવારમાં શૌચક્રિયા કર્યા બાદ ભૂખ્યા પેટે જ કરવા. કોઈપણ પ્રવાહી લીધા બાદ અડધા કલાક પછી અને ભોજન બાદ 4 કલાક પછી કરવા જોઈએ. 3. આસનો કરતાં પૂર્વ યોગિક અંગ ભ્રમણ પૂરક ક્રિયાઓ કરવી. ત્યારબાદ 5 મિનિટ શવાસન કરીને શરીરને મનને શાંત કરવા. 4. યોગાભ્યાસ માટે શેતરંજી તથા તેના ઉપર મુલાયમ સુતરાઉ આસન હોવું જોઈએ. ઊંધું પાથરવું હોય તો સારું. નીચેની જમીન સમતળ અને સ્થિર હોવી જોઈએ. 5. યોગાભ્યાસ માટે ખુલતા અને સુતરાઉ પહેરવેશ પહેરવો જોઈએ. ઈજા થાય તેવી વસ્તુ શરીર પરથી દૂર કરવી, જેવી કે ઘડિયાળ, વીંટી, ચેન, મોજા, પટ્ટા. 6. આસનોની સંખ્યા અને સમય ધીમે ધીમે જ શક્તિ અનુસાર વધારવો. 7. આસનો ઝટકા સિવાય ખૂબ જ ધીમે ધીમે લયબદ્ધ બળજબરી સિવાય હકારાત્મક વલણ દાખવીને યથાશક્તિ નિયમિત કરવા. આસન કરતી વખતે શરીરની સ્થિતિ જેટલું જ મહત્ત્વ શ્વાસની સ્થિતિનું, એટલે કે શ્વાસ ભરવાનું પૂરક અને શ્વાસ રોકવાનું કુંભક અને શ્વાસ છોડવાનું રેચક છે, તે ધ્યાનમાં લેવું. આસન કર્યા બાદ શવાસન અને મકરાસન આરામ માટે 1 થી 2 મિનિટ કરવું. યોગા અભ્યાસ કર્યા પછી અડધો કલાક સુધી ભોજન ન કરવું. 10 મિનિટ સુધી ઉપહાર ન કરવો. આસનો કર્યા પછી ભારે વ્યાયામ ન કરવો. કોઈપણ આસન કર્યા પછી તેનું પૂરક આસન કરવાથી વિશેષ લાભ થાય છે. યોગ અભ્યાસનો વિષય છે, તેથી વધારે શીખવા કરતાં વધારે અભ્યાસ કરવો. યોગને પ્રદર્શનનો વિષય ન બનાવતા જીવન વ્યવહારનો વિષય બનાવવો. યોગા અભ્યાસ લંગોટ અથવા જાંઘીઓ પહેરીને જ કરવો. પછી પ્રસૂતિ પછી 3 માસ સુધી જ આસનો ન કરવા. વેગપૂર્વક પવન ફૂંકાયો કરતો હોય ત્યાં આસનો કરવા નહીં. મનની પ્રસન્નતા વધારવા સુવાસિત પુષ્પો કે ધૂપસળીનો ઉપયોગ કરવો.
શરૂઆતમાં સરળ આસનોથી કરવી અને ક્રમશ કઠિન આસનો તરફ જવું. પદ્માસન. આસનોમાં એક પદ્માસન. આ આસનને બેસીને કરવાનું હોય છે. આ આસનમાં શરીરની સ્થિતિ કમળ જેવી થતી હોવાથી તેને પદ્માસન કહે છે. મૂળ સ્થિતિ: બંને પગ સીધા, બંને પગની એડી તથા અંગૂઠા જોડેલા તથા કોણીમાંથી સીધા, બંને પગની બાજુમાં હથેળી જમીન ઉપર, હાથની આંગળીઓ એકબીજા સાથે જોડાયેલી, ઉપર કમરથી ઉપરનું શરીર સીધું અને શીતલ. જે આપણે બાજુની ચિત્રમાં જોઈ રહ્યા છીએ પદ્માસન કઈ રીતે કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. પદ્ધતિ: ડાબા પગનો અંગૂઠો જમણા પગ હાથ વડે પકડી પગને ઘૂંટણમાંથી વાળી પગનો પંજો જમણા પગના સાથળ પર રાખો. જમણા પગનો અંગૂઠો ડાબા પગ હાથ વડે પકડી પગને ઘૂંટણમાંથી વાળી પગનો પંજો ડાબા પગના સાથળ ઉપર રાખો. બંને પગની એડીનો પાછળનો ભાગ નાભી પાસેના ભાગને સ્પષ્ટ તેમ રાખો. બંને હાથની આંગળીઓ તરજની તથા અંગૂઠાનો આગળનો ભાગ એકબીજાને સ્પર્શે તે રીતે રાખો. બાકીના 3 આંગળીઓ સીધી. જ્ઞાન મુદ્રા એટલે બંને હાથને બંને પગના ઘૂંટણ પર રાખવા. આંખો ધીમેથી બંધ કરવી. લોપામુદ્રા. પદ્માસન બીજી સ્થિતિ લોપામુદ્રાની છે, જે આપણે બાજુની આકૃતિમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. પદ્માસન જાળવી રાખી જ્ઞાન મુદ્રામાંથી બંને હાથ છોડી માથું, ગરદન અને પીઠ એક સીધા રાખીને બંને હાથના પંજા એકબીજા પર મૂકી લોપામુદ્રા બનાવો. આ સ્થિતિમાં થોડી વાર રહ્યા પછી મૂળ સ્થિતિમાં આવવા માટે ધીમે ધીમે આંખો ખોલવી. અંગૂઠો તથા પ્રથમ આંગળી જોડેલા હાથ મુક્ત કરવા. જમણો પગ સીધો કરો, ડાબો પગ સીધો કરો. ધ્યાનમાં રાખવાની બાબતો છે વિદ્યાર્થી મિત્રો. આ આસન સ્વસ્થ ચિત્તે શાંતિથી કરવું. આ આસનમાં બેસવાનો અભ્યાસ ધીમે ધીમે વધારવો, 1 મિનિટથી અડધો કલાક. આ આસન સવારે અથવા સાંજે ભૂખ્યા પેટે જ કરવું ખૂબ મહત્ત્વનું છે. આ આસન કરવાથી શું ફાયદા થાય છે એ આપણે જાણીશું વિદ્યાર્થી મિત્રો. 1. એકાગ્રતા વધે છે અને બ્રહ્મચર્યના પાલનમાં ઉપયોગી બને છે. 2. પ્રાણનો પ્રવાહ ઉદ્ધવગામી બને છે. 3. સાથળ અને કમળનો ભાગ સુદૃઢ બને છે. અને 4. મન શાંત બને છે અને ધ્યાન કરવા માટે ઉપયોગી છે. બીજા નંબરનું આસન આપણે જાણીશું વિદ્યાર્થી મિત્રો, ગૌમુખાસન. આસન બેસીને કરવાનું હોય છે. આ આસન બંને પગની ઘૂંટણની આકૃતિ ગાયના મુખ જેવી બંધી હોવાની તેને ગૌમુખાસન કહે છે. મૂળ સ્થિતિ આપણે આકૃતિમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. ગૌમુખાસન કઈ રીતે કરવાનું હોય છે. મૂળ સ્થિતિ: બંને પગ સીધા, ઘૂંટણ જમીનને અડેલા, બંને પગની એડી તથા અંગૂઠો જોડેલો, હાથ કોણીમાંથી સીધા, બંને પગની બાજુમાં હથેળી જમીન ઉપર, હાથની આંગળીઓ એકબીજા સાથે જોડાયેલી, કમરથી ઉપરનું શરીર સીધું અને શિથિલ. હવે એની આપણે પદ્ધતિ જાણીશું વિદ્યાર્થી મિત્રો, કઈ રીતે આસન કરવું છે અને જે આપણે બાજુના ચિત્રમાં જોઈ રહ્યા છીએ. શ્વાસ લેતા લેતા ડાબા પગને ઘૂંટણમાંથી વાળી પગની એડી જમણા પગના નિતંબ નીચે દબાવી તે રીતે રાખો. જમણા પગને ઘૂંટણમાંથી વાળી ડાબા પગના ઘૂંટણ ઉપર બંધ બેસતો મૂકી જમણા પગની એડીને ડાબા સાથળ અડાડીને રાખવી. 3. જમણા હાથને પીઠ પાછળ લઈ જઈ પીઠ પર એવી રીતે રાખવો કે જે હથેળીનો ભાગ બહારની તરફ રહે તથા હથેળી કાંડું નીચેની તરફ રહે અને આંગળીઓ ઉપરની તરફ રહે. ડાબા હાથને ઉપરની તરફ ગભામાંથી વાળી ડાબા હાથને આંગળીઓ વડે જમણા હાથની આંગળીઓ પકડવી. ડાબા હાથનો કોણીમાંથી વળેલો ભાગ મસ્તક પાછળનો ભાગને સ્પર્શ કરશે. આ સ્થિતિમાં થોડીવાર રહ્યા પછી મૂળ સ્થિતિમાં આવવા માટે ડાબા હાથને ઉપરથી આગળ લાવવો, જમણા હાથને પાછળથી ઉપર લાવો. ડાબો પગ સીધો કરો, જમણો પગ સીધો કરો. ધ્યાનમાં રાખવા જેવી બાબતો આ આસન કરવા માટે. આ આસન સવારે અથવા સાંજે ભૂખ્યા પેટે કરવું ખૂબ મહત્ત્વનું છે. આ આસન પછી થોડીવાર શવાસન કરવું ખૂબ મહત્ત્વનું છે વિદ્યાર્થી મિત્રો. 4. નાના કે મોટા આંતરડામાં સોજો કે ચાંદા પડ્યા હોય તેમજ બરોળ કે કિડનીમાં સોજો હોય તો આ આસન કરવું નહીં. આ આસન કરવાથી શું ફાયદા થાય છે તે જાણીશું આપણે વિદ્યાર્થી મિત્રો. 1. પીઠ, ખભા, ગરદનના દર્દમાં રાહત થાય છે. 2. શુક્ર ગ્રંથિઓનો સોજો અને હર્નિયામાં ફાયદો થાય છે. 3. પ્રોસ્ટેટ અને ડાયાબિટીસના દર્દીને રાહત થાય છે. 4. છાતીનો વિકાસ થાય છે. 5. સંધિવાના રોગમાં રાહત થાય છે. 7. રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. 8. દમનો રોગ દૂર થાય છે અને પેટ અને ફેફસાના રોગો મટે છે. હાઈ લો બીપીના રોગોના લોહીનું દબાણ વ્યવસ્થિત રહે છે.
હવે આસન નંબર 3 જાણીશું આપણે ધનુરાસન. આ આસન ઊંધા સૂઈને કરવાનું હોય છે, એટલે કે ઊંધા એટલે કે પેટ પર સૂઈને કરવાનું હોય છે. આ આસનથી શરીરની આકૃતિ ખેંચેલા ધનુષ જેવી બનતી હોવાથી તેને ધનુરાસન કહેવામાં આવે છે, જે આપણે બાજુની આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છીએ. અને હવે આપણે એની મૂળ સ્થિતિ કઈ રીતે છે અને કઈ રીતે આસન કરવું એ જાણીશું આપણે. ઊંધા સૂવું અને બંને હાથ શરીરની નજીક, હથેળી નજીક જમીન તરફ, પગ ઘૂંટણમાંથી સીધા. પદ્ધતિ: બંને પગને એડી વાળે જે તે પગની એડી જે તે નિતંબ ઉપર લાવવી. બંને હાથ વડે બંને પગની ઘૂંટી આગળ પકડવા. 3. હાથથી પકડેલા પગને બરાબર ખેંચો. શરીરને ભાર નાભી પ્રદેશ પર જ રહે. ધડ ઊંચકો, માથું બને તેટલું પાછળ લઈ જવું. દ્રષ્ટિ ઉપરની તરફ રાખવી. આ સ્થિતિમાં થોડી વાર રહ્યા પછી મૂળ સ્થિતિમાં આવવા માટે ખેંચાણ છોડી માત્ર બંને હાથ વડે બંને પગને પકડેલા રાખવા અને બંને હાથ શરીરની બાજુમાં મૂકવા. જમણો પગ ઘૂંટણમાંથી સીધો કરી જમીન પર મૂકવો. ડાબો પગ ઘૂંટણમાંથી સીધો કરી જમીન પર મૂકવો. આ આસન કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીશું. 1. હર્નિયા, અલ્સર, પ્રોસ્ટેટ, હૃદયની તકલીફ અથવા ઉચ્ચ રક્તચાપવાળા વ્યક્તિએ આ આસન કરવું ન જોઈએ. 2. ગર્ભવતી મહિલાઓએ આ આસન ન કરવું જોઈએ. ફાયદા શું છે એ આપણે જાણીશું વિદ્યાર્થી મિત્રો. પેટની ચરબી ઘટે છે અને ગેસ કબજિયાતમાં રાહત થાય છે. 2. ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. 3. હાથ, પગ અને છાતીના સ્નાયુ સુદૃઢ બને છે. 4. ખડ વગરની ગૂંથમાં આ આસનથી ફાયદો થાય છે. જ્ઞાનતંતુઓને પોષણ મળે છે. કરોડ સશક્ત તથા સ્થિતિસ્થાપક બને છે અને કમરનો દુખાવો દૂર થાય છે. રુધિરાભિસરણ બરાબર થાય છે અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. હવે આપણે આસન જોઈશું વિદ્યાર્થી મિત્રો. તાડાસન, જે ઊભા રહીને કરવાનું આસન છે. આપણે ઉપરના આસનો જોયા એ પેટ પરના હતા અને બેસકના હતા. હવે આપણે આસન જોઈશું ઊભા રહીને કરવાનું. એક આસન છે તાડાસન. આ તાડાસન ઊભા રહીને કરવાનું આવે છે. આ આસન કરવાથી શરીરની આકૃતિ તાડના વૃક્ષ જેવી થતી હોવાથી તેને તાડાસન કહેવામાં આવે છે. મૂળ સ્થિતિ એની: બંને પગના પંજા ભેગા, બંને હાથ સીધા કરીને અડેલા, નજર સામે, હાથની આંગળીઓ શરીરની અડકેલી. હલાવણીની પદ્ધતિ જાણશું વિદ્યાર્થી મિત્રો. પદ્ધતિ: બંને હાથ ધીમે ધીમે આગળથી ઉપર લઈ જવા. હથેળીઓ સામે અને હાથ કાનને અડકે તેમ રાખવા. 2. પગના પંજા પર ઊંચા થવું. એડી જમીનથી ઊંચી રાખવી. 3. આ સ્થિતિમાં થોડી વાર રહ્યા પછી મૂળ સ્થિતિમાં આવવા માટે એડી જમીન પર ટેકવી. બંને હાથ ધીમે ધીમે આગળથી નીચેની તરફ લાવવા. ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિદ્યાર્થી મિત્રો. આ આસન ભૂખ્યા પેટે સવારે અથવા સાંજે જ કરી શકાય છે. એના ફાયદા શું છે એ આપણે જાણી લઈશું વિદ્યાર્થી મિત્રો. ઊંચાઈ વધે છે અને આળસ દૂર થાય છે. પગ, ખભા તથા હાથના સ્નાયુઓ મજબૂત બને છે. દોડવાની ઝડપ વધે છે અને શરીર હળવું બને છે. સ્વાસ્થ્ય પર અનુકૂળ પ્રભાવ પડે છે. હવે આપણે વિદ્યાર્થી જાણીશું પાદહસ્તાસન, જે આપણે બાજુની ચિત્રમાં જોઈ રહ્યા છીએ કે પાદહસ્તાસન કઈ રીતે કરવાનું છે. આ આસન ઊભા રહીને કરવાનું હોય છે. આ આસન પગ અને હાથ મળે છે તેથી તેને પાદહસ્તાસન કહેવામાં આવે છે. એની મૂળ સ્થિતિ: બંને પગ ભેગા, બંને હાથ સીધા, શરીરને અડેલા, નજર સામે, હાથની આંગળીઓ શરીરને અડેલી. પરંતુ જો વિદ્યાર્થી મિત્રો તમારાથી આસન આ રીતે પૂર્ણ ન થતું હોય તો શરીરને કોઈપણ જાતનો ઝાટકો ન મારવો કે કમરમાંથી વધારે ઝાટકો મારી નીચે નમવું નહીં. તમારે જ્યાં સુધી શરીર નમતું હોય ત્યાં સુધી જ આ આસન કરવું ખૂબ મહત્ત્વનું છે. નહીંતર તમારા કોઈપણ જાતના શરીરના સ્નાયુ ખેંચાવાની પણ સંભાવના રહેતી હોય છે. તો આપણે એની હવે પદ્ધતિ જાણીશું પાદહસ્તાસનની. શ્વાસ ભરતા બંને હાથને આકાશ તરફ કાન સાથે અડકેલા અને સીધા ખેંચેલા રાખીને ઉપર લઈ જવા. 2. કમરમાંથી આગળની તરફ ઝૂકવું. કમરથી ઉપરનું શરીર જમીનને સમાંતર, હથેળી જમીન તરફ. 3. બંને હાથ નીચે લઈ જઈ બંને હાથની હથેળી જે તે પગની બાજુમાં જમીન પર પગની બાજુમાં ગોઠવવી. પગ ઘૂંટણમાંથી સીધા રાખવા. 4. કપાળ ઘૂંટણને અડાડવું. દાઢી છાતીને અડેલી રહેશે. આ સ્થિતિમાંથી થોડી વાર રહ્યા પછી મૂળ સ્થિતિમાં આવવા માટે કપાળ ઘૂંટણથી દૂર કરવું. બંને હાથ ધીમે ધીમે ઉપર લાવવા. કમરથી ઉપરનું શરીર જમીનને સમાંતર, હથેળી જમીન તરફ. બંને હાથ ઉપર કાનને અડેલા, બંને હાથ નીચે લાવવા. ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિદ્યાર્થી મિત્રો. 1. પેટની અથવા હૃદયની તકલીફ હોય તેવી વ્યક્તિએ યોગ્ય માર્ગદર્શકની સલાહ મુજબ જ આ આસન કરવું ખૂબ મહત્ત્વનું છે. 2. બંને પગના ઘૂંટણને વાળવા નહીં તેમજ કોઈપણ સ્થિતિ લેતા શરીરને આંચકા આપવા
નહીં. એના ફાયદા શું છે એ આપણે જાણીશું વિદ્યાર્થી મિત્રો. પાદહસ્તાસનના શરીર સુડોળ બને છે. 2 પેટ, પીઠ અને કમરના સ્નાયુઓને વ્યાયામ મળવાથી તે કાર્યક્ષમ બને છે. 3 પગની માંસપેશી અને સ્નાયુઓ બળવાન બને છે. 4 ઊંચાઈ વધે છે અને શરીરમાં સ્ફૂર્તિ આવે છે. 5 જ્ઞાનતંતુઓની કાર્યક્ષમતા વધે છે. 6 પાચનતંત્ર સતેજ થતાં અજીર્ણ, પેટના દર્દો, ગેસ, કબજિયાત વગેરે દૂર થાય છે. હવે આપણે જાણીશું વિદ્યાર્થી મિત્રો ભદ્રાસન. ભદ્રાસન એટલે ભદ્ર એટલે મંગળ. આ આસનને મંગલપ્રદ પણ ગણવામાં આવે છે. જે આપણે બાજુમાં ચિત્રમાં જોઈ રહ્યા છીએ ભદ્રાસન કઈ રીતે કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. બંને પદ્ધતિ: આસન પર લાંબા પગ કરીને બેસો. બંને પગના પંજાને હાથથી જેમ નમસ્કાર કરીએ છીએ તેમ સામે મૂકી ભેગા કરો. પગ ઘૂંટણથી વાળેલા રહેશે. બંને હાથની આંગળીઓને એકબીજાને પરોવી પગના પંજાને નીચે લઈ જઈ હાથથી પગના પંજાને મજબૂતીથી પકડો. હવે બંને પગને ધીમે ધીમે શરીરની નજીક લાવો. શક્ય હોય તો છેક શિવની સ્થાન એટલે ગુડા અને મૂત્ર માર્ગ વચ્ચેનો ભાગ એટલે કે સુધી લાવો. છાતી બહાર આવે તેમ શરીરને સીધું કરી બંને ઘૂંટણને જમીન સાથે દબાવો. શરીર તદ્દન સીધું અને શ્વાસ સામાન્ય ચાલુ રાખો. ભદ્રાસન કરતા વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે આપણે ચર્ચા કરીશું. આ આસન રોગની સ્થિતિમાં ન કરવું. 2 આ આસન આંચકા આપ્યા સિવાય કરવું. 3 ધીમે ધીમે સ્થિતિમાં સુધારો કરતાં પૂર્ણ સ્થિતિ પ્રાપ્ત કરવી. ભદ્રાસન કરતા વિદ્યાર્થી મિત્રો શું ફાયદા થાય છે એ તે જાણીશું આપણે. 1 પગના સાંધા તથા સ્નાયુ સુદૃઢ બને છે. 2 જનનેન્દ્રિય અને ઉત્સર્ગ તંત્ર તંદુરસ્ત બને છે. 3 સાથળની અંદરના ભાગની ચરબી ઘટાડે છે. 4 સંકલ્પ બળ વધે છે અને બુદ્ધિ તીક્ષ્ણ બને છે. 5 રસમસાની સારવાર માટે અસરકારક છે. 6 ક્ષય, હૃદયરોગ, અનિદ્રા વગેરે અસંખ્ય રોગોમાં આ આસનથી લાભ થાય છે. હવે આપણે આસન જાણીશું શવાસન, જે બધા આસનોમાં ખૂબ મહત્ત્વનું આસન આપણે પણ જાણી શકીએ છીએ. કોઈપણ જાતનો થાક હોય એને દૂર કરવા માટે આ આસન ખૂબ મહત્ત્વનું હોય છે. શવાસન જે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ કઈ રીતે કરવાનું છે. શવાસન એટલે સબ અથવા મળદા સબ જેવું થઈ જવું. શવાસનમાં મૂળ સ્થિતિ પીઠ પર ચટ્ટા. શવાસન સબ એટલે સબ મળદા જેવું થઈ જવું. શવાસનમાં શરીર સ્થિતિ મૂર્ત શરીર જેવી હોવાથી તેને શવાસન, વિશ્રામાસન, શિથિલાસન તરીકે ઓળખવામાં આવે છે. તેની મૂળ સ્થિતિ કઈ રીતની છે એ આપણે જાણીશું. પીઠ પર ચટ્ટા સૂઈ, બંને હાથ ઘૂંટણની નજીક, પગ એકબીજાની નજીક, ઘૂંટણથી સીધા હથેળી આકાશ તરફ. પદ્ધતિ એ આપણે જોઈ રહ્યા છીએ જે ચિત્રમાં શવાસન કઈ રીતે કરવી. આપણે જે ચિત્ર જોઈ રહ્યા છીએ શવાસન માટે એની પદ્ધતિ શું છે એ જાણીશું વિદ્યાર્થી મિત્રો. 2 પગ વચ્ચે આશરે 30 થી 45 સેમી જેટલી જગ્યા રાખી અને બંને પગના પંજા ડાબી જમણી તરફ બહારની દિશામાં ઢાળેલા રાખો. બંને હાથ બાજુએ અનુકૂળ મુજબ શરીરથી 10 થી 20 સેન્ટીમીટર દૂર રાખો. બંને હાથની હથેળીઓ આકાશ તરફ રાખીને મુઠ્ઠી અર્ધ ખુલ્લી રાખો. ગરદન અનુકૂળતા પ્રમાણે તે યોગ્ય સ્થિતિમાં સીધી રાખો. સીધી ડાબી કે જમણી તરફ સીધી સ્થિર રાખો. આંખને હળવેથી શ્વાસ ઊંડા અને ધીમે ધીમે લો અને બહાર કાઢો. શરીરના બધા જ સ્નાયુઓ, નાડીઓ અને અવયવ પરથી તાણ અને ખેંચાણ દૂર કરી સમગ્ર શરીર ઢીલું કરી દો. કોઈપણ ભાગ અંગ કઠોર ન રહેવું જોઈએ. આંખો બંધ કરી મનમાં પગના અંગૂઠાથી મસ્તક સુધીના બધા જ અંગોને ક્રમશ શિથિલ કરતાં મન વડે શ્વાસોશ્વાસ અને દરેક અંગોનું નિરીક્ષણ કરતાં બિલકુલ શાંત ચિત્તે વિચારો કે દરેક અંગથી થાક ઉતરતો જાય છે અને શરીરને સંપૂર્ણ આરામ મળી રહ્યો છે. સમગ્ર શરીર શિથિલ થઈ રહ્યું છે તેવું વિચારતા શરીર બને તેટલું ઢીલું કરતા જાઓ. શરીરમાં અને મનમાં જે કંઈ થાય તેને સાક્ષી ભાવે જોતા રહો. દેહભાન ભૂલી વિચાર શૂન્ય અવસ્થા પ્રાપ્ત કરવા પ્રયત્નો કરતા જાઓ. મનને શ્વાસોશ્વાસ કે 2 ભ્રમરની વચ્ચે અથવા પરમાત્મા પર મનનું ધ્યાન કેન્દ્રિત કરતા જાઓ. શવાસન પૂર્ણ થઈ ઓમ શ્લોક કે યોગ પ્રાર્થના કરવી. ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિદ્યાર્થી મિત્રો. શવાસન કરવાની વિવિધ પદ્ધતિ નીચે મુજબ છે. શ્વાસોશ્વાસ 1 શ્વાસોશ્વાસનો મનથી
અનુભવ કરવો. 2 ભારેપણાની વૃદ્ધિ વિરુદ્ધ હળવાપણાની અનુભવ પદ્ધતિ. 3 ખેંચાણ અને ઢીલાપણાની અનુભવ પદ્ધતિ. 4 હકારાત્મક વિચારોની અનુભવ પદ્ધતિ. 5 શવાસનમાં સૂવાનું નથી પણ અંદરથી જાગૃત રહેવું જરૂરી છે. 6 શવાસન દેખાવમાં સૌથી સહેલું છતાં સિદ્ધ કરવામાં સૌથી વધુ અભ્યાસ અને આગવી સૂચ માગતું મુશ્કેલ અને ફાયદામાં સૌથી ઉત્તમ આસન છે. શવાસન એ યોગમાં ઓછા સમયે વધુ આરામ મેળવવાની પદ્ધતિ છે. 7 શવાસન કરતા સમયે બને તેટલું હલનચલન ઓછું કરો. 8 જમ્યા પછી તરત જ શવાસન કરવું નહીં. શવાસનના શું ફાયદા છે તેના વિશે આપણે વિદ્યાર્થી મિત્રો જાણીશું. 1 જ્ઞાનતંતુઓનો તણાવ ઘટે છે અને ઊંઘ સારી આવે છે. 2 ક્રોધ શાંત થાય છે. સમગ્ર શરીરનું લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે. તેનાથી નવી શક્તિ નવો ઉત્સાહ આવે છે. 3 પગના સાંધા તથા સ્નાયુઓ સુદૃઢ બને છે. 4 કાર્યો કરવાની ક્ષમતા વધે છે. 5 બધી નાડીઓ અને સ્નાયુઓની દુર્બળતા થાક તાણ સાથે નકારાત્મક વિચારો દૂર થાય છે અને શક્તિ વધે છે. 6 શરીર અને મનની શક્તિ સ્ફૂર્તિ તાજગી શાંતિ અને ઉત્સાહ મળતા શરીરમાં નવજીવન પ્રાપ્ત થાય છે. દરેક આસન કરવાને અંતે શવાસનમાં મૃત શરીરની માફક શરીરને શાંત સ્થિર કરવાથી દરેક અંગને આરામ મળે છે. તેમજ આસન કરતાં પહેલાં શવાસન કરવાથી મન યોગાભ્યાસ માટે તૈયાર થાય છે. સાચી રીતે 10 મિનિટનું શવાસન થાય તો 6 કલાકની ઊંઘ જેટલો લાભ પ્રાપ્ત થાય છે. શવાસનથી ધ્યાનની સ્થિતિનો વિકાસ થાય છે. આ સ્થિતિમાં થોડી વાર રહ્યા પછી મૂળ સ્થિતિમાં આવવા માટે બંને પગને એકબીજાની નજીક લાવો. બંને હાથ શરીરની નજીક લાવો. જમણા પગને ઘૂંટણમાંથી વાળો અને પગને પંજો હાથ પગના ઘૂંટણ પાસે મૂકો. ડાબા પડખે ફરી જાઓ અને જમણા હાથ બાજુમાં ટેકવો. હાથની મદદથી બેઠા થાઓ. બંને હાથ બાજુમાં મૂકો. હવે નવું આસન આપણે જાણીશું વિદ્યાર્થી મિત્રો, પીઠ પરનું ઉત્થાન પાદાસન, જે આપણે આકૃતિમાં જોઈ રહ્યા છીએ. આ આસન ચત્તા સૂઈને કરવાનું હોય છે, એટલે કે પીઠ પર સૂઈને કરવાનું. મૂળ સ્થિતિ એની પીઠ પર ચત્તા સૂઈ બંને હાથ ઘૂંટણની નજીક, પગ એકબીજાની નજીક ને ઘૂંટણમાંથી સીધા અથડી જમીન તરફ, જે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ. એની પદ્ધતિ શું છે એ આપણે જાણીશું વિદ્યાર્થી મિત્રો. શ્વાસ ભરતા ભરતા બંને પગ ધીમે ધીમે આકાશ તરફ સીધા ઘૂંટણમાંથી વાળ્યા વગર ઊંચા કરી 30 ડિગ્રી સુધી લઈ જઈ સ્થિર કરવા, જે આપણે સામે આકૃતિમાં જોઈ રહ્યા છીએ. શ્વાસ રોકી રાખવો. જેટલો સમય સુખપૂર્વક રહી શકાય તેટલું રહેવું. પગ ઉપર લઈ જતી વખતે હાથ આગળની તરફ ઉપર લઈ જઈ પાછળ જમીન પર મૂકવા. શ્વાસ છોડતા છોડતા પગ જમીન પર મૂકવા. હાથ ઉપરની તરફથી આગળ લઈ જમીન પર મૂકવા. ત્રીજો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રોની પદ્ધતિનો. આ જ ક્રિયામાં બીજી વખત પગને 60 ડિગ્રી ઉપર લઈ જઈ શ્વાસ રોકવો. હાથને ઉપરની તરફ પાછળ લઈ જઈ જમીન પર મૂકવા. શ્વાસ રોકી જેટલો સમય આ સ્થિતિમાં રહી શકાય તેટલો સમય રહેવું. ચોથો મુદ્દો, શ્વાસ છોડતા છોડતા પગ જમીન પર મૂકવા. હાથ ઉપરની તરફ આગળ લઈ જમીન પર મૂકવા. ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિદ્યાર્થી મિત્રો. આસન કરતાં કોઈપણ જાતનો શરીરને ઝાટકો મારવો નહીં. પગને ઝાટકો મારીને ઉપર ન લઈ જવા અને એડી જમીન સાથે અથડાય એટલી ઝડપથી પગ નીચે ન લાવવો. જેમને પીઠમાં દર્દ છે તથા જેમને સ્લીપ ડિસ્કની તકલીફ છે તેમને યોગ્ય પ્રશિક્ષણની દેખરેખ નીચે આ આસન કરવું ખૂબ મહત્ત્વનું છે. આ આસન કરવાથી શું લાભ થાય છે તે આપણે જાણીશું વિદ્યાર્થી મિત્રો. 1 પાચન ક્રિયામાં સુધારો થાય છે. 2 પગની માંસપેશી મજબૂત બને છે. 3 નાભી સંબંધી તકલીફો માટે આ આસન ઉપયોગી છે. અને 4 સમાન પ્રાણ સ્થિર થાય છે. હવે આપણે આસન જાણીશું પૂર્ણ તિતલી આસન. પૂર્ણ તિતલી આસનની મૂળ સ્થિતિ. આ આસન બેસીને કરવામાં આસનો પૈકીનું એક આસન છે, એટલે કે આ બેસીને કરવાનું આસન છે. એની પદ્ધતિ, બંને પગ લોબા રાખીને બેસો. ધીરે ધીરે બંને પગ ઘૂંટણમાંથી વાળી બંને પગના તળિયા એકબીજાને સ્પર્શે તે રીતે ગોઠવો. બંને પગની એડી પરસ્પર અડકેલી રાખી શરીરને શક્ય તેટલી નજીક લાવો. સાથળ અંદરના સ્નાયુઓને પૂર્ણતઃ શિથિલ રાખો. બંને હાથની હથેળી વડે પગના પંજાને મૃદુતાથી પકડો. કોણીના પગથી સહેજ ધક્કો આપી બંને પગને ઉપર નીચે ગતિ આપો. ઘૂંટણ જમીનને સ્પર્શે એવો પ્રયાસ કરો. આ પ્રકારને પગને પતંગિયાના પાંખ માફક ગતિ આપો. આવા 30 થી 25 પુનરાવર્તન કરો. શ્વાસ પ્રક્રિયા સામાન્ય રાખો. હવે બંને હાથ કોણીમાંથી વાળી બંને હથેળીઓ ઘૂંટણ પર મૂકો. હથેળી હળવું દબાણ આપી ઘૂંટણને ઉપર નીચે ગતિ આપો. આવા 20 થી 30 પુનરાવર્તન કરો. પગને લંબાવી શિથિલ કરો. જે આપણે ઉપરોક્ત આસનમાં ચિત્ર જોઈ રહ્યા છીએ એ પૂર્ણ તિતલી આસનનું આસન કઈ રીતે કરવાનું છે તે આપણે જોઈ લીધું મિત્રો. તેમાં ધ્યાન રાખવાની બાબતો,
સાયટિકા કે વૃષણ કે ગર્ભાશયની બીમારીના આ આસન કરવું હિતાવહ નથી. હવે એના ફાયદા શું છે એ આપણે જાણી લઈશું વિદ્યાર્થી મિત્રો. પગના સ્નાયુઓ પદ્માસન, સિદ્ધાસન કે વજ્રાસન જેવા ધ્યાનમાં આસનોમાં લાંબા સમય સ્થિરતાપૂર્વક બેસવા માટે સક્ષમ બને છે. બીજો મુદ્દો, સાથળના અંદરના સ્નાયુઓ ખૂબ આરામ મળે છે અને લાંબા સમય ઊભા રહેવાથી કે ચાલવાથી પેદા થતો તણાવ દૂર થાય છે. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.